ચાલો તાકાત વાળો ચા આવી ગયો છે. ચકલી ઘર મંગાવું છું અને વિના મૂલ્યે બધાને આપું છું. ચકલી કેવું પક્ષી છે કે આપણી સાથે રહેવા ટેવાયેલું છે. તો આ બે કંપની આજે અને આ કંપનીમાં અમે પાર્ટનર છે. મને એટલે વાંધો નહીં, હું કાંઈ આગળ માઇક ના તો પછી સલાહ દેવા મળે ગાડીઓને ગરગરથી વધાવતા રહેજો ભાઈ. એ બોલું હો. વાહ હાલો લઈને વ્યા જાય. રામ રામ સીતારામ બધાની. બપોર પછીના 3:30 વાગ્યા. અમારે જવાનું હે પોરબંદર મીટઅપમાં. તમને જોઈ લીધું હે તમે. ઘણા બધા આવવાના. 40નું તો લિસ્ટ મારા પાસે બધાય પાસે છે. 40 જણાનું તો અટાણે લખાયું નામ કેટલા આવે. 40 જણા એટલે એ પણ યુટ્યુબર. હા તો હે ને આગળ નીકળીએ નાય તો હવે કમ્પ્લીટ થઈ જાય. જવાનું હે કંડોળે. મોટરસાઇકલ ત્યાં સુધી લઈ જવાની છે. ના મૂકે ને પછી રાજુભાઈ પહેરા 4 વ્હીલ એટલે હાજી વહેલા મોડું થાય તો ઉપાધિ નહીં. કંડોળે દીધા પછી હાલે. કંડોળે દીધા આપણે ઢોકળું થાય કૂતિયાનું. તો હા કંઈક નીકળીએ. 4 વાગે પૂગવાનું હે. 5 વાગે તોય વાંધો નહીં. દેવ તમારો વારો. હાલો બોલો. સીતારામ બધાયને. તો જો ત્યાં ઉગાડ્યો સ્પેશિયલ હું તમારા માટે ફોકસ કરું. હા હવે દર્શાવો. જલ્દી ફોકસ કરો. હા હવે દર્શાવો. દેખાય અમારું લિપસ્ટિક કોઈ દી લિપસ્ટિક ની મુદ્દા ઉકેરાવો. સીતારામ બધાયને. અમે સાપિયા લીધો ને અમારે જાવું એ પોરબંદર ભારત ગાર્ડનમાં. ના બધા યુટ્યુબર નું મીટઅપ છે. તે અમારે જાવું. આપણે 2-3 મહિના પહેલા મીટઅપ કર્યું હતું ને એ જ રીતના મીટઅપ છે. તો જઈએ બધાય, મુલાકાત કરીએ, હળીએ મળીએ, વાતું સીતું કરીએ અને મોજ કરીએ. ને એકલું કોઈનું નામ નથી લેવું. 40 જણા હે બધાય આવવાના હે. એકાદા 2 કદાચ નહીં આવે તો જોઈએ. હવે બધા એની મુલાકાત કરીશું આપણે. તો એ ભગવાનનું નામ લઈને આપણે નીકળીએ. સાયકલ હશે ઘઉં વાવલે ને હાલો. પેલા બધાને બરકેલું મીટઅપ માંડી હાલો ખાઈ હવાને ઘઉં વાવલે ને મૂકી જાય. હાલો ને અહીંયા માજી ઉઠી ગયા છે. ભીન દોવાન ટાણું ને આવ્યું તારે ભીન દોવાન ટાણું અટાણે લીટરે કઈ નહીં કરે. અહીંયા જો સરસા હાલે હે. 11-12 એકતા પાકા ભીન દોવાની 12 વાગે તો રહેતી ભીન દોવાનું કે છે. કાના તે નોલે સાહેબ તો લ્યો. રેડી આવું તમારે. અમે જઈએ. ઈને 1.5 લાખનું મીટઅપ એક દી રાખો. એટલે ઈ હે હો આપણી વાત કરવી. એટલે કે આ યુટ્યુબર બધા વિડીયોમાં તો બધા આવે હે. એટલે કે એનો અલગથી મીટઅપ રાખવાનું છે. બરાબર છે. હું વાત રાખી રજૂ કરી જ વાત. મા બાપ બધા. હા આખી ફેમિલીનું મીટઅપ કરો. બરાબર એ વાલની નેતા બરાબર છે. હાલો કંડોળે તો પૂરે ગયા. નાસ્તીની રહો ને ગાડી જો આપણે વાં પાર્ક કરી નાખી. રાજુભાઈને ફોન કર્યો ને તો ઘેરથી નીકળ્યા. આગળ પૂગે જાય પછી જઈએ. કિયા લઈને આવી ગયા. કિયા રાજુભાઈ મજામાં? સર્વિસ સારી આપો. ઓહ હા મજામાં? બસ મોજ મજો. હાલો આપણે હે ને ધ ભારત ગાર્ડનમાં પૂગે ગયા અને જો દાયરો બધો પૂરો. એ ભાઈ નીચે રહે કઈ નહીં આવેગા એવું કઈ થાય ને. હા હા તમારું નામ કામ હે? એન લાઈફ. હજે ઘણો બધો દાયરો બાકી છે આવવાનો. ધીરે ધીરે આવો બધા આવતા જાય.
હોવે જો આ બધી છે ને તૈયારી હાલે છે તારે બેન આની આ હે ને ઢોકળું હે હે પણ તું હાડો હાઈટ કામ કરવા આવે છે તો પનીરભાઈની લોહી પીવા દીધો થોડું તમીજ ન પીએ લેતા તમારા લીધે આ બીજાને આજે પ્રમાણે નહીં થતા કાલુન થી ફ્રી છે ને ચાલો તાકાત વાળો ચા આવી ગયો છે હાલે હાલે હા શાનું નામ આવે એટલે તાકાત વાળો બીજું શું? बोलाए फूल है गुलाब का कली किस काम की आदर्शों की चाय नहीं की तो जिंदगी है किस काम की હાલો અમે છે ને આમાં આટા અને ફેરા અને આશીર્વાદ કરીએ હિંદોર હિંસકવા આવી પણ તડીકો આવે ઘટનો નહીં મેળ આવે હો. આમાં ફેરું નહીં થાય કાકા હજે ઘણા બધા બાકી છે અમે 5-7 જણા જ આવ્યા ને બાકી ડેકોરેશન ચાલુ હે વા તો આપણે રામભાઈ એક ખૂબ સરસ મજાનો આ પ્રોજેક્ટ અગર તો એમ કહી શકાય કે એક સરસ મજાનું નવું એવું આયોજન કરીને આવ્યા કે આપણા પશુ સારો આહાર લે શુદ્ધ આહાર લે એમાંથી જે કાંઈ દૂધ દહીં છાશ માખણ જે કાંઈ નીકળે એ પાછું આપણા પેટમાં જાય તો આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું રહે આપણે આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે ખાસ કરી આપણે બધાને મળવાનું થયું છે એના માટે ફરી એક વખત રામ રતન પશુ આહારનો જે આજે બધો જે આમ કે ને કે કપાસી આ કે ભૂસો કે આ કે જે કંઈ આ છે એ રામભાઈ એકવાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવેલું અને બીજું આ છોકરાઓને બધાને કેવું આપણે ખાઈ પીને નિરાતી કહેવું કે અહીં ભારત રેસ્ટોરન્ટમાં આપણી જ રેસ્ટોરન્ટ છે આપણી જ હોટલ છે એ રીતના આપણે ઘરને ઘોડે બધા ભેરા થઈએ આનંદ કરીએ અને ક્યાં ગયા બેનામાં ક્યાંક બેઠા હતા આજે આપણે આ ચકલીના માળા દેવા આવ્યા છીએ બેન સાઈડમાં ગયા થોડોક પણ એ પહેલા આપણે ઘણા બધા બહેનો પહેલી વાર માઇક હાથમાં લીધું છે ભાઈઓએ ઘણા બધા બીજી વાર માઇક હાથમાં લીધું છે તો સ્વાભાવિક છે થોડીક વાર થોડુંક આપણે નર્વસનેસ ફીલ કરતા હોય જો આ કાર્યક્રમ છે ને ચાલુ થઈ ગયો હજે થોડાક બાકી છે કીધું હવે બાકી જા ઓલું મીટઅપ રાખ્યું તો નીચે ઠેકાણ છે તો ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં અટાણે મેં ઇન્ટ્રો શૂટ કર્યો કારના આવ્યો તમને જ ખબર છે ને ને આ જો આપણે આ મીટઅપના સ્પોન્સર છે રામ રતન પશુ આહાર એ આપણા આજના સ્પોન્સર છે मैं 7 વર્ષની ઉંમર હું લાસ્ટ ફિલ્મ શો નામની જે ફિલ્મ છે તેમાં મેં અભિનય પ્લે કર્યો છે ને તેમાં મારું નામ નાનું છે ને મારો વેપાર વેચવાનો કેરેક્ટર છે તો તમે પણ જાજો અને એકવાર જરૂરથી મારી ફિલ્મને જોજો આજે છે ને બેન ચકલી દિવસ આ પૃથ્વી ઉપર 84 લાખ યોની છે એમાં ભગવાને મને અને તમને માણસ બનાવ્યા ઇન્સાન બનાવ્યા તો આપણી જવાબદારીઓ કંઈક વિશેષ હોય અને ખાસ કરી અને મારે કહેવાનું એટલું કે આપણે ભગવાનને પણ થેન્ક યુ કહેવાનું કે તેમને આટલી યોનિમાંથી મનુષ્ય તરીકે આ પૃથ્વી ઉપર આપણને જન્મ આપ્યો તો પૃથ્વી ઉપર બીજી વસતા જે જીવો છે એના પ્રત્યે આપણે પ્રેમ કરુણા ભાવ અને આપણા પ્રત્યે એને આપણે અગવડતા ઊભી ના કરીએ
રામરતન પશુ આહારના માધ્યમથી આપ સૌ મળ્યા છો. તો તમને બધાને મળીને આમાં બધાને તો હું નથી ઓળખતી, પણ અમુક ચહેરા છે એ મારા જાણીતા છે. તો મને હું કોઈ સેલિબ્રિટીને મળતી હોય ને એવું લાગે છે. હું તમારી જેમ કોઈ યુટ્યુબર એવું બધું મને નથી આવડતું, પણ પોરબંદરમાં રાણીબેનના માધ્યમથી અમે જે કામ કરીએ છીએ ને એને ઘણો બધો વેગ મળ્યો છે. એટલે રાણીબેનનો ખૂબ ખૂબ આભાર. મારું નામ નિમિષા જોશી છે. હું સમાજ સેવિકા છું. જરૂરિયાતમંદ બાળકોને જમાડવા, એને સ્ટેશનરીની આઈટમ લઈ દેવી. અત્યારે આપણે જે જિંદગી જીવીએ છીએ ને એ તો ખૂબ રાજા જેવી જિંદગી છે, પણ જે બાળકો જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લોકો જીવે છે એની પીડા અમે જોઈ છે કે મહેનત મજૂરી કરવી, હાથમાં લોહી વયા જતા હોય. છોકરાઓ માટે અમે મિષ્ટાન કે લઈ જઈએ ને તો એ લોકો આમ ફેરવીને જોતા હોય. એટલે અમારા ઘરના કોઈના જન્મ દિવસો આવે, સારા નરસા દિવસો આવે તો અમે એ બાળકોને જમાડી અને એક જિંદગીનો એક રૂટીન બની ગયો છે કે કોઈ પણ તહેવાર હોય ને અમે બાળકો સાથે ઉજવીએ છીએ. અને અમુક બહેનો હોય કે જે લોકો ભણેલા ગણેલા ન હોય તો કાયદાકીય માહિતી એમને ન હોય. સરકારે કેટલી બધી યોજનાઓ આપી છે પણ એમને ખબર ન હોય. ચકલી ઘર મંગાવું છું અને વિનામૂલ્યે બધાને આપું છું. ચકલી કેવું પક્ષી છે કે આપણી સાથે રહેવા ટેવાયેલું છે. એનો માળો તમે કોઈ દિવસ ઝાડ ઉપર નહીં જોયો હોય. આપણા ઘરની અંદર, આપણી કાંધીમાં એવી રીતે એ માળો બનાવતી હોય. પણ હવેના ઘર ફર્નિચર વાળા થઈ ગયા છે એટલે ચકલી છે ને વિલુપ્ત થતી જાય છે. તો આપણે આ ચકલી ઘર આપણા ઘરે લગાવશું, 1 કલાકમાં ચકલી આવશે અને એ એના પરિવાર સાથે રહેશે, એના બચ્ચા આવશે તો તમને એટલો આનંદ આવશે કે આપણા લીધે એનો પરિવાર વધ્યો. એટલે આજે તમને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો. બધા માટે એ મોડા આજે કંપની ઊભી કરતી હતી પણ બહુ બોલતા નતા આવડતું, એટલે જેવું આવડે એવું સ્વીકારી લેજો. બધો દાયરો આપણો જ છે. તો તમે જે ભાઈઓ બહેનો આજે અનમોલ સમય કાઢી અને તમે બધા આવ્યા એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરશો. તો પહેલાં તો બતાવી દઉં કે આ જે કંપની છે એનો પહેલો યુનિટ ખાખરાડી છે. થાનગઢ તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગરની અંદર આ અમારો પ્લાન્ટ આજે કાર્યરત છે. 1.5 વર્ષની મહેનતની અંતે અમે આ કંપનીની શરૂઆત કરી. અને બીજું યુનિટ છે આપણે મેટોડા કે જ્યાં દાણ બને. તો આ બે કંપની આજે, અને આ કંપનીમાં અમે પાર્ટનર છે. એક તો ભરવાડ છે જ્ઞાતિ, બીજી આયર છે, ત્રીજી પટેલ અને ચોથો મેર. જ્ઞાતિના નામ સાંભળીને કદાચ એવું લાગે કે આ ચારેયનો મેળ કેમ બેસો, પણ છતાં પણ અમે બધા હળીમળી સાથે આજે કામ કરીએ. એક વખત હું ફિલ્ડમાં હતો તો આવો સાંજનો સમય હતો, આપણો મેર દાયરો હતો. તો ન્યાયને મને કીધું કે ભાઈ તમે આવ્યા છો તો ચા પાણીને પી જાઓ. તો જ્યારે બેન ચા પાણી બનાવવા માટે, ગાયને દોવા માટે આપણી ભાષામાં કહીએ તો જે ખાંડ એ ગાય માટે લઈને જતા હતા એ મેં જોયું. ત્યારે મેં મનોમન નક્કી કર્યું કે આ ખાંડ જોઈએ દીધા જેવું યોગ્ય નહોતું મને લાગ્યું. તો ત્યારે મેં મનોમન નક્કી કર્યું કે અમારે જે બિઝનેસ કરવો છે એ કેટલ ફીડ કંપનીનો કરવો છે. ત્યાં બેઠા મેં નક્કી કર્યું અને આજે 1.5 વર્ષના અંતે મેં કંપનીનું નિર્માણ કર્યું. એટલે કોઈ કામ અઘરું નથી. જો તમે ધારો તો બધું કામ શક્ય છે. અને પછી બધા પાર્ટનરો સાથે મળી અને આ કંપની પશુઆહારનું નક્કી કર્યું, જગ્યા નક્કી કરી, મશીનરી કરી, ટ્રાન્સપોર્ટ નક્કી કર્યો, ગોડાઉન કર્યું, ડિસ્ટ્રીબ્યુટર, આ બધું મેનેજમેન્ટ કરી અને આ કંપની અમે ચાલુ કરી. તો આની અંદર પણ અમારો એક ગોલ હતો કે ભાઈ પશુ આહાર કદાચ ઓછો વેચાય અથવા વાર લાગે તો ભલે, પણ શુદ્ધ પશુ આહાર બનાવવું. આ પશુ આહારની માલિકો કોઈ પણ જાતનું કેમિકલ, કલર કે કોઈ ભેળસેળ નથી. 100% શુદ્ધ. આજની તારીખની માલિકો, કાલે કદાચ બીજી કંપની શુદ્ધ પશુ આહાર બનાવે તો ભલે, પણ આજની તારીખમાં આ ગુજરાતનું નંબર 1 શુદ્ધ પશુ આહાર છે. 1% કેમિકલ ન, 1% ભેળસેળ ન, 1% કલર નથી. કારણ કે જીવ દયાને જોઈ અને અમે આ પશુ આહાર બનાવ્યું. એટલે અમે ગેરંટીથી કહીએ કે
આવતીકાલે અને ભવિષ્યની માલિકોરા રામ રતન પશુહારની કોઈ પણ પ્રોડક્ટ હલકી નહીં હોય. જરૂર પડશે તો અમે ઓછું બનાવશું અથવા તો બંધ કરશું, પણ રામ રતન કંપનીનું નામ ગુજરાતની અંદર કે ભારતભરની અંદર ક્યાંય ખરાબ નહીં થાય એની હું એક કંપનીના ફાઉન્ડર અને એમડી તરીકે ગેરંટી આપું. અને આ હરેક ઋતુની અંદર એક હરખું નહીં, પણ જે જરૂરિયાત પ્રમાણે હોય, શિયાળાની અંદર કદાચ આપણે પશુને જે જરૂરિયાત પડે, ઉનાળામાં જે જરૂરિયાત પડે અને ચોમાસામાં જે જરૂરિયાત પડે એવી રીતના અલગ અલગ ટાઈપમાં અલગ અલગ મિશ્રણ ટાઈપે અમે આ પશુ આહાર બનાવીએ છીએ. એટલે આ બારામાં કોઈને કંઈ અભિપ્રાયો કે કોઈને કંઈ વાતચીત કરવી હોય, કેવું હોય કે પોતાના અભિપ્રાય રજૂ કરવા હોય તો તમે કરી શકો. કોન્ટેક નંબર જે આ લખેલ છે 9537313003 અમારા નંબર છે. બેંકમાં પણ નંબર છે અને ગમે ત્યારે તમે કોઈ પણ સમયે વાત કરી શકો. ક્યાંય પણ જરૂર પડે, કોઈ બદલાવ લઈ આવવો હોય કંપનીમાં, પ્લાન્ટમાં, પશુ આહારની માલિકોરા, તો તમે 24 કલાકમાંથી ગમે ત્યારે તમે ફોન કરી શકો. આ માટે અમારી પાસે ટાઈમ છે અને અમે કસ્ટમરને 100% એને પ્રત્યુત્તર સારો આપશું અને જ્યારે જરૂર પડશે ત્યારે અમે હરેક સમયે મદદ માટે તૈયાર છે. હાલો અમે તો દાયરો જમાવીને બેઠા ને વારા પછી બોલે બધા. અમે આકોરા બેઠા કે ન બોલાવે ત્યાં ધબધબાટી બોલાવે, જો બોલાય છે તો જાય. ગોતે ગોતે ને બરકે આમાં આવે, વારો આવે તો હાજું. બાકી જોઈએ છે વીરભાઈ ને હું ને આકોરા મહેશભાઈ ને આકોરા રાજુભાઈ ને. સારું ને, અમે તો કારના બેઠા આગળ મુલાકાત કરી વિડીયોમાં. બેહવું પડે ને, હાથ પકડીને ઊભા કરે. હા, કંઈ નક્કી ન હોય આમાં. બધાનો વારો આવવાનો જ છે. એક આમાંથી એક જાય ને એટલે ઓલું ન કે સાહેબ હું નતો એટલે વાહે બધાને ઢહાડી. આમ બધા રોડ ટચ બેઠા અને એવડે મોટા અંજવારે બેઠા. હા જો અહીંયા અને અમારી આગળ કેટલી પબ્લિક છે જોવો તો ખરી. અમે કેટલા પાછળ રહી ગયા. હમણાં થોડુંક અમારું પુષ્પાને કોઈ થોડુંક અમારું કોઈ હા એની જરાક વાહે રહેતા. આ બોલવામાંથી સટકવા માંગ્યા બે જણા હે ને, એટલે આ પાછળ ભાગી આવ્યા. હમણાં ભેગા આ બેહાય. જો મને એટલો વાંધો નથી, હું કાંઈ આટલી માઇક ના તો પછી સલાહ દેવા મળે. જ્ઞાન ઘણું રહ્યું આપણે. એમાં ભાઈ બોલે તો આપણે કઈ વાંધો નહીં. જ્ઞાન તો રાજુમાં ઘણું છે, પણ આપણે તો માઇકમાં બોલવું હોય તો સલાહ દેવી પડે. બીજું તો કામ કેવું હાલો આપણે બધા સલાહ દીધી ને કે આમ કરાય આમ કરાય. એ વાત યાદ મારાથી એ થાય ને એ બધાને ખબર. બધી ખબર છે. બધાને ખબર જ છે એટલે એ તકલીફ થાય. તો બાકી તો જો વારા ફરતી બધા વારો આવે બોલવાનો ને બધી ખાવા પીવાની તૈયારી હાલે છે. બસ આવું હાલે. એમી સાના મોના હા પીરીએ ડાયા થઈ. હાલો એ ખાવાનો કાર્યક્રમ ચાલુ છે. હાલ ઓટાણે હે ને જોરદાર જમણવાર હાલે ને એકાદી બે ફેરે નાસ્તો પાણી કરી લીધા ને મેં એક શરબત પી લીધું, એક ગ્લાસ ને થોડોક કંઈક નાસ્તો કરી લીધો. સીપ જેવું હતું તાર હે ને ભૂખ જોરદાર લાગી હતી એટલે થોડુંક મસાલાવાળું હતું પણ ખાઈ લીધું. ભૂખ લાગી હતી ને એટલે ન કહે કે ભૂખમાં ગાજર હાલે એટલે મારે આ જેવું થયું એટલે પછી હે ને ઈણા હે ને મને ઓડી કરાવે પછી આ હે ને બજી હો થાળીઓ લઈ ને સરસ મજાનું જમણવાર હાલે છે. હાલે બધા ખાવા, વ્યારો કરવા, ડિનર કરવા, હા સાંજનો વ્યારો, વાળું કરવા અને આપણી પાસે બે હોને ખાવા વેલા ભૂખી વળકા ભરે ઝાપટે લાવ ને નિદાયરો બધો જો આ ખાઈ લેડીઝ ઓલી સાઈડ હે જેન્ટ્સ ખાઈ જો આ બધાય નિરાયતી કઈ જોયો તો કીજો હું લેવે દે. હાલો તમને દેવું એક બટ કઈ વાત નથી. ગાજરના હલવાના ઓડી કરાવે ઓલો હલવાના ખાવો આથણાના ઈતા હલવો ને ઈતા કાલે સેટ ખાધો તો આ આથણા આગળી ખાધા ને ઈને ઓડી કરાવે. એ આથણા ના ક્યાં હતા એ ચિપ્સ હતી એટલે મેં એનું નામ પાડ્યું એટલે મેં એનું નામ પાડ્યું ગાજરના આથણા. બરાબર છે આ ઈ પાક
ના બહુ મસ્ત હતું. મને ભૂખ લાગી હતી ને એટલે મેં હે ને ઝાપટે લીધું હતું. એટલે એ મણી હે ને ઓડી કરાવ મસાલા વાળા ખાતી નથી ને એટલે એવા હે ને હું વિડીયો ઉતારાતી હરમાં એટલે હું કેમેરો બંધ કરતા જ નિરાયતી ખાઈ લઈએ. બરાબર ને? હરમ હરમ આવે ને ના ના તોય ફેરતા પડે થોડો. હાલો ખાઈ ને બધોય દાયરો જો આમાં હે ને ઓરા પોરા થાય છે. હાલો તો અહીં ચિલ્ડ એવોર્ડ આપવામાં આવે છે. ફોટો પાડતા રહેજો, તાળીઓના ગડગડાટથી વજાવતા રહેજો. ખાઈ પીને ફ્રી થઈ ગયા. અને હવે આગળ આ લિસ્ટમાં સૌથી પહેલા જે 3 નામ છે એ છોડેનું બોલી નાથીબેન તમે ત્યાંથી લઈ લો. તાળીઓના ગડગડાટથી વજાવતા રહેજો ભાઈ. શાંતિ ઓડેદરા, અચ્છા શાંતિબેન ઓડેદરા, આરએલ ફેમિલી લાઈફ આવી ગયો બેન. જય લીરબાઈ કૃપા, એવોર્ડ હો. વાહ હાલો લઈને વ્યા જઈએ. બધાયના લઈ લીધા. ઓલા રાજુ ના લઈ લીધા. એ બિચારાને થોડીક ઇમરજન્સી આવી ગઈ વિયોગ ઓલા રાનંદ કા રાખી એનું લઈ લીધું. દાદા એવોર્ડ 1 2 3 ને 2 મારા પાસે છે 4 ને 5. અમારા તો 2 ચેનલ ના હે ભાઈ. નાથી સ્પેશિયલ ને હાલ ગુજુ વ્લોગ. તમે રામભાઈ ને બેન ને એક આપો આપણા માટે આપણે શું વધ્યું બરાબર તમે બે ગીત આપશો ભાવના રાજવી આપણે આગળનો દોર છે ને કાર્યક્રમ ચાલુ છે એનું નામ વૈદ્યન મારું વૈદ્યાન જ મારું રાજુભાઈ પ્લીઝ વેલકમ. હાથમાં રાખો. આ બધું પૂરવામાં તમને કેવી મહેનત પડી, કેવો સંઘર્ષ કર્યો? બહુ લગભગ 20 વર્ષથી મહેનત કરી. કે